ઓમ ગણેશાય નમઃ. આપનું મારી ચેનલ આધ્યાત્મિક રહસ્ય સ્પિરિચ્યુઅલ અનટોલ્ડ સ્ટોરીમાં સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ અધિક માસની વાર્તા કહીશ. અધ્યાય 6, સાસુ વહુની વાર્તા. એમાં એક ગામ હતું. ગામમાં સાસુ અને વહુ રહે. બંને ખાધે પીધે સુખી, વ્રત તાપ કરે, ધર્મ ધ્યાન કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત કર્યું. ગામની સગળી સ્ત્રીઓને વ્રત કરતી જોઈને વહુની પણ ઈચ્છા થઈ. સાસુને વાત કરી તો સાસુએ છણકો કર્યો અને બોલ્યા કે જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસી રહે. જુવાનીમાં તારે નદીએ નાહવાની જરૂર નથી અને ભક્તિ કરવાની બી જરૂર નથી. બિચારી વહુ શું બોલે? એને તો મન વાળી લીધું અને ઘર બેઠા જ વ્રત કર્યું. કહેવતમાં કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરે અને સ્નાન કરે. લોટો પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતી જાય. પછી આંગણામાં બેસીને વાર્તા કરે. કોઈ બ્રાહ્મણ નીકળે તો તેને દક્ષિણા આપે. એક દિવસની વાત છે. સાસુ નદીએ નાહવા ગઈ હતી. નહાતા નહાતા તેમના જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ. સાસુ તો ગાય થઈ ગઈ. તેને વીંટી બહુ શોધી પણ ન મળી. તે તો લમણે હાથ દઈને ઘરે આવી. આ બાજુ કથરોટમાં પાણી લઈને સ્નાન કરતાં કરતાં કથરોટમાં વહુને વીંટી દેખાઈ. તે તરત ઓળખી ગઈ, આ તો મારા સાસુની છે. તે નક્કી ભૂલી ગયા હશે. સાસુ ઘેર આવ્યા એટલે વહુએ વીંટી આપી દીધી અને તેને બધી વાત કરી. સાસુને પણ થયું, છણકો કરી અને વીંટી લઈ લીધી. તેમને થયું કે આ વીંટી મારી વહુ પાસે કેવી રીતે આવી, પણ કંઈ બોલ્યા નહીં. પછી બીજે દિવસે નદીમાં નહાતા નહાતા તેમના ગળાનો હાર પડી ગયો. સાસુને તો ધ્રાસકો પડ્યો. કથા વાર્તા સાંભળવાનું મૂકીને તે તો હાર શોધવા લાગ્યા. પણ મસાણે ગયેલા મળદાની જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલો હાર પણ ન મળ્યો. સાસુ તો ભાગ્યને ભાળતી ભાળતી ઘરે આવી. ઘરમાં પગ મૂકતા જ હાર સાસુના હાથમાં આપતા કહ્યું. તેમની વહુએ હાથ સાસુના હારમાં આપ્યો અને કહ્યું, માજી, આ મને કથરોટમાંથી મળ્યો. હવે સાસુની આંખો ચાર થઈ ગઈ. આવું જોઈને તેમનાથી ન રહેવાયું. નદીમાં ખોવાયેલી વસ્તુ કથરોટમાં કઈ રીતે નીકળે? આ મારી વહુ જરૂર કોઈ મેલી વિદ્યાની જાણકાર હશે અને જરૂર આ ચૂડેલ લાગે છે. આ તો આખા ગામને ભરખી જશે. એમ વિચારી તે રાજા પાસે ગઈ અને રાજાને કીધું કે મારી વહુ તો ચૂડેલ છે, એને સૂડીએ ચઢાવી દો. આ આખા ગામને ભરખી જશે. રાજા ઘણો ભલો અને દયાળુ હતો. એ બોલ્યો, માજી, હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. આ વ્રત બહુ પવિત્ર છે. અત્યારથી મારાથી કોઈની હત્યા ન થાય માટે આ મહિનો પૂરો થવા દો. હું ઉજવણું કરીશ, પછી જ હું આનો ન્યાય કરીશ. પછી સાસુએ કહ્યું, સારું. સાસુ ઘરે આવી. મહિનો પૂરો થયો. રાજાએ યજ્ઞ કર્યો અને 1008 વરુણ નોતર્યા. આખું ગામ યજ્ઞના દર્શન કરવા આવ્યું. વહુ બોલી કે બાઈજી, હું પણ આવું યજ્ઞના દર્શન કરવા? તો મારો ભાવ પાર થઈ જાય. ત્યારે સાસુ છણકો કરતા બોલી, બેસ ચૂડેલ. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાની માની યજ્ઞના દર્શન કરવા માટે આવી. તે સંતાઈ અને દર્શન કરવા લાગી. યજ્ઞના દર્શન કરવા આવી અને જોઈ પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અને તેમને દર્શન દીધા અને તેમણે રાજાને કહ્યું કે રાજા, આખા ગામમાં સાચા ભાવથી અને સાચી શ્રદ્ધાથી મારું વ્રત એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે. આને દર્શન દેવા માટે જ હું પ્રગટ થયો છું. પુરુષોત્તમ ભગવાને વહુને આશીર્વાદ આપ્યા અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા. રાજાએ વહુને અડધું રાજ્ય સોંપી દીધું. સાસુને પસ્તાવો થયો. એમના પસ્તાવાનો પાર ન રહ્યો અને પછી માફી માંગી અને વહુએ પણ સાસુની માફી માંગી. અને અંત સમયે, વહુના અંત સમયે તે એના પતિ સાથે ગરુડ પર બેસીને વૈકુંઠ ધામમાં ગઈ અને તેનો હંમેશા તેને વિષ્ણુ ભગવાનની પ્રાપ્તિ થઈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ રીતે વહુ અને સાસુ બંનેને પુરુષોત્તમ મહિનો ફળ્યો. જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.